મિત્રો, ગરમ ઉકળતા પાણીમાં સાબુદાણા નાખી અને કોઈ ફરાળી રેસીપી બનાવી છે? ખૂબ જ મજેદાર અને ટેસ્ટી એવી બને છે. એકદમ ઝડપથી માત્ર 10 મિનિટમાં જ તમે બનાવીને તૈયાર કરી શકશો અને બધાને પસંદ એટલી આવશે કે જેટલી પણ બનાવશો ઓછી જ પડશે. તો મિત્રો, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. આજની રેસીપી ખરેખર અમેઝિંગ છે અને વ્રતમાં જો આ રેસીપી મળી જાય તો બધા બીજું કશું જ નહીં માંગે. તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ. તો રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે. તો અહીંયા હું 2 વ્યક્તિ માટે બનાવી રહી છું. તમારે જો વધારે લોકો માટે બનાવવાનું હોય તો ક્વોન્ટિટી વધારી દેવાની. તો આ સાબુદાણા છે એ જૂના સાબુદાણા લીધા છે મેં. સાબુદાણામાં પણ 2 પ્રકાર આવતા હોય છે, જૂના સાબુદાણા અને નવા સાબુદાણા. તો જૂના સાબુદાણા છે એ ઝડપથી એકદમ સરસ ફૂલી અને તૈયાર થાય છે અને નવાને થોડી વાર લાગે છે. તમને જો જૂના સાબુદાણા ન મળે તો તમે નવાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા ગેસ ઓન કરી અને એક કડાઈની અંદર મેં થોડું પાણી ગરમ થવા મૂક્યું છે. અંદાજે 1 ગ્લાસ જેટલું પાણી છે એને આપણે ગરમ થવા મૂક્યું છે અને તમે જુઓ પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. તો પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યારે આપણે એમાં સાબુદાણાને એડ કરી દઈશું. તો આ રેસીપી બનાવવા માટે તમારે સાબુદાણાને પલાળવાના કે બાફવાના એવી કશી જ ઝંઝટ રહેતી નથી. ફટાફટથી માત્ર 5 મિનિટની અંદર જ સાબુદાણાને જાણે તમે લાંબા સમય સુધી પલાળ્યા હોય એવા બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે એક ચમચાની મદદથી થોડા ચલાવતા જવાના, જેથી કરીને ચોંટી ન જાય. કેમ કે જો આપણે ચલાવીશું નહીં તો સાબુદાણા છે એ એકદમ લોંદા જેવા થઈ જશે અને નીચે ચોંટી જશે. તો આ રીતે જુઓ ખૂબ સારી રીતે આપણે બોઇલ થવા દેવાના છે. ગેસની ફ્લેમને આપણે અહીંયા હાઈ રાખીશું, જેથી કરીને ઉફાળ છે એકદમ સરસ આવી જશે. તો જ્યારે તમે સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા હો અથવા તો તમારે ઇન્સ્ટન્ટ ઝડપથી સાબુદાણાની આ રેસીપી બનાવવી છે તો તમે આ ટ્રીક છે એને ફોલો કરી શકો છો. એકદમ ઝડપથી સાબુદાણા નરમ થઈ જાય છે અને આપણે જે રેસીપી બનાવી હોય એને સારી રીતે બનાવી શકીએ છીએ. અંદાજે 2 મિનિટ જેવું આપણે ઉકાળ્યા પછી સાબુદાણા છે એ ફૂલી ગયા છે, એટલે કે એની સાઇઝ હતી એ ડબલ થઈ ગઈ છે. હજી આપણે થોડી વાર માટે એને રહેવા દેવાના છે. તો અહીંયા જુઓ પાણી છે ઘણું બધું બળી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણાની ઉપરનું જે કવર છે ગોળાઈ ઉપરનું એ થોડું પાણી કલર જેવું થઈ ગયું છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે સાબુદાણાને આપણે આવી કોઈ ગરણીની અંદર લઈ લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનું પડ છે એ એકદમ સરસ પાકી ગયું છે અને સાબુદાણા સરસ મોતીના દાણા જેવા લાગી રહ્યા છે. હવે આપણે એમાં નાખીશું ઠંડુ પાણી. તો આ રીતે બધી જ જગ્યાએ ફેલાઈ જાય એ રીતે આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું. તો પાણી નાખવાથી સાબુદાણા છે એકબીજાને ચીપકી નહીં જાય પણ એકદમ સરસ છૂટા થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા બધા જ છૂટા થઈ ગયા છે. હવે આ સાબુદાણાને આપણે પાણીમાંથી બહાર કાઢી લેશું અને બધું જ પાણી નીતરી જાય એવી રીતે મૂકી દેશું. તો આવી કોઈ કાણાવાળી ડીશ મૂકી દેશું અને એની ઉપર સાબુદાણાને પાથરી દેશું. આ રીતે છૂટા પાથરી દેવાથી એકદમ છૂટા રહેશે. હવે આપણે ગેસ ઓન કરી અને ગેસ ઉપર એક પેન મૂકીશું. તો અહીંયા મેં નોનસ્ટિક પેન લીધું છે. તમે કોઈ પણ જાડા તળિયાની કડાઈ લઈ શકો છો અને પેનમાં આપણે 1 ચમચા જેટલું ઘી લઈ લેશું અને ઘીથી જ આ રેસીપી ખૂબ સરસ બને છે. ઘી થોડું ગરમ થઈ જાય એટલે અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે. 2-3 કાજુ, 2-3 બદામ અને થોડી કિશમિશ લીધી છે અને એને મેં કટ કરી લીધી છે. તો આ બધા જ ડ્રાયફ્રૂટ્સને આપણે ઘીની અંદર સાંતળી લેવાના છે અને આ રીતે સારી રીતે સાંતળી લીધા પછી આપણે એને એક ડીશની અંદર કાઢી લઈએ. હવે અહીંયા જુઓ 2 થી 3 ચમચી જેટલો મેં મોરૈયો લીધો છે. તો આજે આપણે ફરાળ માટે રેસીપી બનાવી રહ્યા છીએ એટલે મેં મોરૈયાનો ઉપયોગ કરેલો છે. તમે જો રૂટીન માટે બનાવવા માંગતા હો તો મોરૈયાની જગ્યાએ થોડો રવો પણ લઈ શકો છો. એ પણ તમારે 2 થી 3 ચમચી જેટલો લેવાનો રહેશે. હવે આ વધેલા ઘીની અંદર હું મોરૈયાને એડ કરી દઉં છું અને એને સારી રીતે શેકી લેવાનો છે. અને મોરૈયો સહેજ સતળાઈ જાય, સહેજ અમથો બ્રાઉન કલરનો થાય એટલે તરત જ તૈયાર કરેલા સાબુદાણાને આપણે એડ કરી દઈએ. તો અહીંયા તમે જુઓ સાબુદાણા એકદમ છૂટા રહ્યા છે. હવે આ બંને વસ્તુને સારી રીતે રોસ્ટ કરી લેવાની છે. તો અહીંયા તમે જુઓ સાબુદાણા અને મોરૈયો બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે. મોરૈયો એટલે આપણે એને સામો પણ કહીએ છીએ. તો અહીંયા જુઓ આ રીતે આપણે થોડો શેકી લેવાનો છે, જેથી કરીને એના અંદરની કચાશ દૂર થઈ જાય. હવે આ સ્ટેજે હું 1 ગ્લાસ જેટલું દૂધ લઉં છું. ગરમ કરેલું છે, ફેટ વગરનું દૂધ છે. તમે ફેટવાળું પણ લઈ શકો છો. તો 1 ગ્લાસ જેટલું દૂધ છે એને હું ઉમેરી દઉં છું અને આ બધી જ વસ્તુને હવે આપણે ધીમી ફ્લેમે થવા દેવાની છે.
એવું લાગે તો થોડીવાર માટે તમે કડાઈ પર લીડ પણ ઢાંકી શકો છો, પણ દૂધ ઉભરાઈ ન જાય એનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે, એટલે સતત એનો ખ્યાલ રાખવો પડશે. એકદમ ધીમી ફ્લેમ ઉપર ખૂબ જ સરસ રીતે અંદર કૂક થઈ રહ્યું છે. તો તમારે કોઈ કામ હોય તો ગેસની ફ્લેમને તમારે ધીમી કરી દેવાની, એકદમ સ્લો, અને ઉપર લીડ ઢાંકી દેવાનું, જેથી કરીને એની મેળે મેળે જ અંદર ખૂબ સરસ પાકી જશે. અને થોડી વારે આવી રીતે ખોલી અને પછી આપણે ચેક કરતું રહેવાનું છે. તો આ રીતે આપણે 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તો આમ કરવાથી તમે સાઈડમાં બીજું પણ કામ કરી શકશો અને આરામથી રેસીપી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા જુઓ, આપણે બનાવી છે સાબુદાણાની ખીર. એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી. કોઈ પણ ફરાળની અંદર તમે આરામથી લઈ શકો અને એકદમ ઇન્સ્ટન્ટ ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે. તો અહીંયા તમે જુઓ, મિશ્રણ ઘણું ઘાટું થઈ ગયું છે, પણ ચિંતા નહીં, કેમ કે આપણે એના અંદર હજી ખાંડ પણ ઉમેરવાની બાકી છે, અને ખાંડ નાખીશું ને એટલે એનું પણ પાણી બનશે. તો અહીંયા મેં જેટલા સાબુદાણા લીધા હતા એટલા જ પ્રમાણમાં હું ખાંડ ઉમેરું છું. તમે ગળ્યું વધારે ખાતા હો તો વધારે ઉમેરી શકો છો, અને ઓછું ખાતા હો તો ઓછી ઉમેરી શકો છો. હવે ખાંડને આપણે મિક્સ કરી દઈએ. ખૂબ જ ટેસ્ટી અને એકદમ મજેદાર બને છે. અને વળી તમારે સાબુદાણાને પલાળી રાખવાની કોઈ ઝંઝટ નથી. તો મિત્રો, તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તમારી સારી કોમેન્ટથી મને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને નવી રેસીપી બનાવવા માટેનું નવું બળ મળે છે. આપણી ખીર અહીંયા બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને તૈયાર કરેલું ડ્રાયફ્રૂટ્સ છે એને એડ કરી દઈશું. તો એકદમ મજેદાર એવી શિવરાત્રી સ્પેશિયલ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આ ખીર છે એ દૂધને ઝડપથી સોકી લે છે, એટલે કે ખીર છે એ એકદમ ઝડપથી ઘાટી બની જાય છે. તો તમારે જો ઇન્સ્ટન્ટ પીરસવાની હોય તો તમે આ રીતે રાખી શકો છો, અને જો થોડી વાર પછી પીરસવાની હોય તો થોડું દૂધ વધારે ઉમેરી અને લિક્વિડ રાખવી, જેથી કરીને જેમ પડી રહેશે ને એમ એકદમ ઘાટી થતી જશે. તો અગાઉ મેં કહ્યું એમ અહીંયા અમે 2 જણ માટે બનાવી છે અને ખૂબ જ ટેસ્ટી એવી બની છે, જે હું તમને ટેસ્ટ કરીને કહું છું. થોડી કતરણ કરી રાખી છે, એનાથી આપણે ગાર્નિશ કરી લઈએ. તો મિત્રો, કોઈ પણ વ્રતની અંદર તમે આ બનાવો, એક જ વાટકીની અંદર પેટ ભરાઈ જાય અને જે ખાય એ વખાણ કરે એવી સરસ બને છે. અહીંયા તમે જોઈ શકો છો, એકદમ યમી લાગે છે. તો મિત્રો છે ને, એકદમ ઇન્સ્ટન્ટ અને ખૂબ જ લાજવાબ એવી ફરાળી રેસીપી ઘરમાં રહેલી સામગ્રીથી તમે આરામથી બનાવીને તૈયાર કરી શકશો. તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીર બનાવવાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ શિવરાત્રીમાં અથવા તો કોઈ પણ વ્રતમાં આ ખીર બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે. મિત્રો, ખૂબ જ લાજવાબ લાગે છે અને તમને ખૂબ જ પસંદ આવશે, એની હું તમને 100% ગેરંટી આપું છું. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે રેસીપી તમને કેવી લાગી છે. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.